દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારના રોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગઈકાલે દિલ્હી આવ્યા હતા અને તેમણે મને ગાળો આપી હતી. યોગીજી, તમારા અસલી દુશ્મનો તમારી જ પાર્ટીમાં છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તમને હટાવવા માંગે છે. તમને યુપીના સીએમ પદ પરથી હટાવવાની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. તો કેજરીવાલે આગળ કહ્યું કે અમિત શાહે ગઈકાલે દિલ્હીની રેલીમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીને સમર્થન કરનારા પાકિસ્તાની છે. તો દિલ્હીની જનતાએ અમને 62 બેઠકો આપીને અમારી સરકાર બનાવી છે અને પંજાબની જનતાએ અમને 117 બેઠકોમાંથી 92 બેઠકો આપી છે. હું અમિત શાહને પૂછવા માંગુ છું કે શું દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની છે? તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે યોગી આદિત્યનાથ તેમને ગાળો આપી હતી અને સાથે જ તેમણે અમિત શાહના નિવેદન પર પલટવાર કર્યો છે. શું કહેશો? જી ચોક્કસ જણાવું તો 2024 જે લોકસભાના ચુનાવની કહી શકાય કે જે તૈયારી હાલે છે તેની અંદર કહી શકાય કે અરવિંદ કેજરીવાલને જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે ત્યારબાદ સતત તે ભાજપ પર પ્રહાર કરતા જ નજરે ચડ્યા છે. ત્યારે તેને મંગળવારે જે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમાં તેને એવું જણાવ્યું હતું ને એના આક્ષેપો કર્યા હતા કે યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ જે છે તે દિલ્હી આવ્યા હતા અને કેજરીવાલને ગાળો આપી હતી. પરંતુ કેજરીવાલે જે યોગી આદિત્યનાથ છે તેમને કહ્યું હતું કે જે પોતે જે છે તે પોતાની સીટ જ જોખમમાં છે, કારણ કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તે બંને યુપીની અંદર હવે કોઈ નવો ચહેરો મૂકવાની તૈયારી કરી રહ્યા છે અને યોગી આદિત્યનાથ છે તેમનું જે કહી શકાય કે પત્તું જે કાપવાની તૈયારી છે તે આ બંને દ્વારા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ તેને જણાવ્યું હતું કે જ્યારે દિલ્હીની અંદર લોકસભાની ચૂંટણીને લઈને અમિત શાહ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને આ રેલીની અંદર તેમને એવું સંબોધ્યું હતું કે આમ આદમી પાર્ટીને જે સમર્થન આપશે અથવા કે આમ આદમી પાર્ટીને જે લોકો મત આપે છે કે જે લોકો આમ આદમી પાર્ટી તરફી કોઈ પણ બયાન આપે છે તે પાકિસ્તાની છે. ત્યારે કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હી અને પંજાબની જે જનતા છે એમને દિલ્હીમાં 62 અને પંજાબની અંદર 92 સીટ આપીને સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટીને મોકો આપ્યો છે. તો શું આ બંનેની જનતા છે તે પાકિસ્તાની છે? વધુમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ પોતાના વારસાગત તરીકે અમિત શાહને તૈયાર કર્યો છે, એટલે કે અમિત શાહ છે તે ભવિષ્યની અંદર નરેન્દ્ર મોદીની જગ્યા લઈ શકે તેમ છે. તેને લઈને અમિત શાહને ઘમંડ આવી ગયો છે અને તે ગમે તેને ગાળો એટલે કે અપશબ્દ બોલી રહ્યા છે. જે પોતે પીએમ નહીં હોવા છતાં પણ પોતાની પાર્ટી સહિત અન્ય લોકોને પણ અપશબ્દ બોલવામાં કોઈ પણ જાતની પીછેહટ નથી કરી રહ્યા. પરંતુ જનતા છે તે આવતી 4 જૂને ચોક્કસ જવાબ આપી રહી છે. તેમને દાવો એવો કર્યો છે કે આવનારી 4 જૂને જે રિઝલ્ટ આવશે તે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા ગઠબંધન છે તે મોટી સફળતા હાથ કરશે અને ભાજપ છે તે હારશે તેવા દાવા કર્યા. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમિત શાહના નિવેદન પર કેજરીવાલે પલટવાર કર્યો છે. દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની છે. કેજરીવાલે કહ્યું યોગીના દુશ્મનો તેમની જ પાર્ટીમાં છે. તો મોદી શાહ યોગીને ખુરશી પરથી હટાવવા માંગે છે. સીએમ પદ પરથી હટાવવાની સંપૂર્ણ તૈયારીઓ પણ ચાલુ છે. સાથે જ કેજરીવાલે અમિત શાહના નિવેદન પર પલટવાર કર્યો. અમિત શાહે કહ્યું હતું આમ આદમી પાર્ટીને સમર્થન કરનારા પાકિસ્તાની છે. તો કેજરીવાલે કહ્યું કે હું અમિત શાહને પૂછવા માંગુ છું કે દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની છે.